તમે કદાચ અત્યારે મારી વાત નહીં માનો, પણ જ્યારે કોઈ પરીક્ષા દેશો અને ફેલ થશો ને એની પછી તમે પાછા સ્વીકારશો. હું તમને એવું કહેવા માંગુ કે તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો ને તો એના 4-5 મુદ્દા એવા છે કે જે તમે નહીં કરો ને તો કોઈ દી પાસ નહીં થાવ. ઉદાહરણ તરીકે તમને સમજાવું. તમારે કંડક્ટર બનવું છે તો તમને ખબર હોવી જોઈએ કે કંડક્ટરની પરીક્ષા અથવા તો કંડક્ટર બનવા માટે તમારે શું કરવું જોઈએ, એના માટે પરીક્ષા આપવી જોઈએ. તો સૌથી પહેલાં પરીક્ષાનો તમને સિલેબસ ખબર હોવી જોઈએ. તમને એ કયા પ્રકારની છે, કયા પેટર્નની પરીક્ષા લઈ એ ખબર હોવી જોઈએ. તમારી નજરની સમક્ષ એના બધા PYQ પસાર થઈ ગયેલા હોવા જોઈએ અને એના માટે તમારી પાસે બેસ્ટમાં બેસ્ટ સોર્સ હોવો જોઈએ. અને જ્યારે બધું પૂરું થઈ જાય ને તો એની પછી ટેસ્ટ અને મોડલ પેપર સોલ્વ કરેલા હોવા જોઈએ, તો તમે કંડક્ટર બની શકો. અને હું એવું કહું છું કે જો તમારે બનવું હોય ને તો એક એના માટે તમારા માટે બેસ્ટમાં બેસ્ટ વિકલ્પ છે વેબ સંકુલની જે મુસાફિર નામની કંડક્ટરની લાઈવ બેચ. તમે તમારા ઘરે બેઠા આમાં બધો તમે લાભ લઈ શકો. અને જેનો આજે છેલ્લો દિવસ છે કે જેની ફીસ 2999 છે અને આના એડમિશન પણ બંધ થાય છે અને એની પછી નવી બેચ શરૂ થશે તો એના એડમિશનની ફીસ 7000 પણ હશે. તો આજે છેલ્લો દિવસ છે તો આજે રાત્રે 12 વાગ્યા સુધીમાંનો લાભ લઈ લો અને આ બેચની વિશેષતા અહીંયા તમને લખેલી દેખાય છે.